ના નેતૃત્વમાં અમદાવાદ ખાતે નીટ કૌભાંડ વિરુદ્ધ આંદોલન કરશે, જેની જાહેરાત ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પત્રકાર પરિષદને સંબોધન કરતા કરી છે અને નીટ પરીક્ષાના કૌભાંડને લઈને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે કેન્દ્રની ભાજપ સરકારે નીટની પરીક્ષામાં ગેરરીતિ તથા પેપર લીક મુદ્દે ગંભીર સવાલો કર્યા હતા। માગણી કરી રહ્યું છે। સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે જોખમમાં મુકાયું છે। ગુજરાત રાજ્ય આમ પણ જુદી જુદી પરીક્ષાઓમાં પેપર ફોડવાની બાબતમાં ખૂબ વખોડાઈ ગયેલું છે, ખૂબ કુખ્યાત થઈ ચૂક્યું છે। ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રણાલી ઉપરથી વિશ્વાસ ઉઠે એ પ્રકારની પરિસ્થિતિ આજે ઊભી થઈ છે। પેપર લીક કૌભાંડ બાબતે ભૂતકાળમાં પણ કોઈ નક્કર પુરાવા કે અનેક પુરાવા મળવા છતાં કોઈ દાખલારૂપ સજા ન બેસે એ પ્રકારની ઢીલી નીતિ હંમેશા સરકાર દ્વારા ચાલતી રહી છે। એટલા માટે આ પ્રકારના જે માફિયાઓ છે એનો હોંસલો દિવસે ને દિવસે વધતો જાય છે અને ભવિષ્યમાં કદાચ મુન્નાભાઈ MBBS જેવા ડોક્ટરો પણ આપણને જોવા મળે તો એ નવાઈ નથી, કારણ કે કોઈ પણ ટેલેન્ટવાળો વિદ્યાર્થી આ પરીક્ષાની પ્રક્રિયામાં આ પૈસાના જંગમાં ક્યાંક કદાચ પાછો રહી જશે, આ ભ્રષ્ટાચારની રેસમાં કદાચ તાલ નહીં મિલાવી શકે, એટલે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય જોખમમાં મૂકી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ મુદ્દાઓ પર સ્પષ્ટ અને કડક જવાબ માંગવામાં આવે છે। સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા, યુથ કોંગ્રેસ દ્વારા, NSY દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। આવતીકાલે અમદાવાદ ખાતે પણ યુથ કોંગ્રેસ NSYના મિત્રો દ્વારા ગુજરાત યુનિવર્સિટી પાસે, વીર નર્મદના પુતળા પાસે 3 થી 5 ધરણાનો દેખાવ કરવામાં આવ્યો છે, નું આયોજન કરવામાં આવ્યું છે અને જો પરમિશન નહીં આપવામાં આવે, મંજૂરી નહીં આપવામાં આવે તો પણ કોંગ્રેસ પક્ષ આ કાર્યક્રમ કરવાની છે અને આ દેશના વિદ્યાર્થીઓના હક માટે, ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના હક માટે કોંગ્રેસ પક્ષ ખૂબ જાગૃત રીતે આ દેશનું યુવાધન બરબાદ ન થાય તેની ચિંતા સાથે આક્રમકતાથી વિદ્યાર્થીઓના અને વાલીઓના ન્યાયને હક મળે એ માટે આંદોલન કરવાનું છે અને લડત ચલાવવાનું છે। ધન્યવાદ। વાત કરવી છે રાજકોટની। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક સ્નાનાગર ખાતે